ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પ્રવાસે પહોંચ્યા હતા। પાલનપુર ખાતે મેડિકલ કોલેજના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ પાલનપુરના ચડોતર નજીક આવેલ ભાજપ જિલ્લા કાર્યાલય બનાસ કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા સંગઠનના કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બનાસ કમલમ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા સંગઠનના અપેક્ષિત 247 કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો સાથે સીધો સંવાદ સાધી સંગઠનાત્મક મુદ્દાઓ તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે ચર્ચા કરી હતી। આ બેઠક દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને ગામડાઓથી લઈને શહેર સુધી અને સામાન્ય નાગરિક સુધી અસરકારક રીતે કેવી રીતે પહોંચાડવો તે મુદ્દે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યકરોને વિકાસના સંદેશને વધુ વ્યાપક બનાવવા માટે સક્રિય ભૂમિકા નિભાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીશ્રીએ બેઠક પૂર્વે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, ભાજપના વરિષ્ઠ આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો સાથે અલગથી ચર્ચા કરી હતી। ત્યારબાદ જિલ્લા સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપી સંગઠનને વધુ મજબૂત બનાવવા આવનાર કાર્યક્રમોની તૈયારી તેમજ જનસંપર્ક અભિયાન અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા। આ બેઠકમાં સંગઠનાત્મક એકતા, કાર્યકર્તા સશક્તિકરણ અને આવનારા સમયમાં ભાજપના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। સાહેબ, શું કહેશો? જિલ્લા કમલમ ખાતે સીએમ પહોંચ્યા હતા, કાર્યકર્તાઓ સાથે બેઠક કરી છે, મુખ્ય શું બાબતો રહી? શ્રી બનાસ કમલમ ખાતે આજે ગુજરાત રાજ્યના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાર્યકર્તા ભાવથી કાર્યકર્તાઓને મળવાનો આજનો આ કાર્યકર્તા બેઠક કાર્યક્રમ હતો। આનંદ અને ગૌરવની લાગણી સાથે એક કાર્યકર્તા તરીકે મુખ્યમંત્રી હોવા છતાં પણ જે કાર્યકર્તાનો ભાવ છે એ કાર્યકર્તાના ભાવને કાર્યકર્તા તરીકે હું બિરદાવું છું। રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે વિકાસ યાત્રા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરી હતી એ વિકાસ યાત્રાને આજે માન્ય મુખ્યમંત્રી સાહેબ આગળ વધારી રહ્યા છે। રાજ્યમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં વિકાસની અનેક યોજનાઓની ભેટ આપી છે અને આગામી સમયમાં પણ બનાસકાંઠાના વિકાસ માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું છે। સાથે સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જનહિતને જનકલ્યાણની પ્રજાલક્ષી યોજનાઓ છે એ યોજનાઓને કાર્યકર્તાના માધ્યમથી લોકોને સુધી પહોંચાડવાનું આહવાન પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજના કાર્યક્રમમાં કર્યું। અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવવો છે અને વિકસિત ભારત બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકાર કામ કરી છે અને કામના વાહક તરીકે અમે બધા કાર્યકર્તાઓ કામ કરીશું। ઓકે।